સેલ્ફ ઓબ્ઝર્વેશનની શરૂઆત થાય છે ત્યારે જે ઓબ્ઝર્વિંગ આઈ છે ને એ બહુ કિંમતી છે. કિંમતી એ એક જ આઈ છે જે આપણને સાધના માર્ગે આગળ લઈ. હવે હજી જો શરૂઆત થઈ છે એટલે એ આઈની જે તીવ્રતા છે, જે ઇન્ટેન્સિટી છે, પાવરફુલ નથી. એટલે જીવનના નાના નાના રિએક્શન્સ એને ખેંચી જાય. તો એ પોતાની જાતને એક જેમ આપણે કહીએ કે ગઢ બનાવીએ, કિલ્લો બનાવીએ, અંદર કોઈ નેગેટિવ તત્વ ન આવી શકે. તો એનો મતલબ છે કે બખ્તર પહેલું. એવું નથી કે બખ્તર બધી વસ્તુથી બચાવે. આજની પોલીસ છે વેસ્ટ કરે એમાં બુલેટ્સ આવે છે કે જે બુલેટ પ્રૂફ વેસ્ટ લઈને પાર નીકળી જાય. પણ જીવનની નાની નાની નેગેટિવિટીઝથી આપણને બચાવે, જેની અંદર આપણું અટેન્શન ખેંચાઈ જાય છે. તરત જ ત્યાં અવેરનેસ આવે છે. બખ્તર પહેરવાનો મતલબ એટલો છે. થોડી એની ઘેરી અર્થમાં જાય તો તાવડીજી એક વસ્તુ કીધું છે જે તાવડીજી એનું નામ આપ્યું છે ડિસઇન્ફેક્શન ચેમ્બર. એટલે અંદર આપણે એટલા બધા તૈયાર થઈ જાય. જેમ આપણે પ્રેમમાં હોય તો તે ડિસઇન્ફેક્શન ચેમ્બર ઓટોમેટિક. પ્રેમની અંદર પડ્યા હોય તો નેગેટિવિટી કારણ કે અંદર આપણે પ્રેમથી ભરાય, પ્રેમની એનર્જીથી ભરાય. કોઈ ગુસ્સો કરે, ગમે તે ગાળ બોલે, અપમાન કરે, ટાઈમ પર આવે નહીં, આપણને ફાયદો આપી આપણી રીતે વ્યવહાર સરખું ન, જીવન આપણા પ્રમાણે ન ચાલે, આપણને હોય કે આમાંથી પ્રોફિટ લોસ થાય છે. તો જીવનની પોતાની ગતિ હોય, આપણી ઈચ્છાઓની પોતાની ગતિ હોય. તો આ બધી જે છે નેગેટિવિટીના કારણે પ્રેમની અંદર કઈ બધું નેગેટિવ દેખાતું નથી, બધું સરખું છે, બરાબર નથી. આ મિકેનિકલ છે, અહીંયા કોન્શિયસનેસ નથી. તો કોન્શિયસલી એવું એક અંદર ઉત્પન્ન થાય કે બહારથી જે નેગેટિવિટી આવે એ અંદર ટ્રાન્સફોર્મ. એની માટે નાની આપણે પ્રયોગ કરી શકીએ કે આપણે રિધમિક બ્રીથિંગ કરતા હોય તો પેલા નેચરથી ચાલુ કરીએ, આપણે પ્રકૃતિથી ચાલુ. પ્રકૃતિની અંદર સેજ પવન લાગે, અહીંયા શ્વાસ લયમાં છે, આ પવન આવે છે, એ લય અને પવન બેવનું મિલન કરી શકે તો ખ્યાલ આવશે કે શ્વાસ હું લયમાં લઉં છું, પવનની સંવેદના છે અને એ સંવેદના છે એ રિધમમાં ટ્રાન્સફોર્મ રૂપાંતરિત. પહેલા સ્પર્શથી ચાલુ, પછી દ્રષ્ટિથી ચાલુ. એટલે કંઈકને જોવું, પવનમાં ઝાડના પાંદડાને જોવું તો એ આ જે હલનચલન છે એ હું જોઉં છું, એને હું આ રિધમિક બ્રીથિંગમાં હું ટ્રાન્સફોર્મ કરીશ, આ લયમાં ટ્રાન્સફોર્મ કરી રૂપાંતરિત કરીશ. થશે કે ત્યાં એક દર્શન થશે, કંઈક ખુલશે કે કારણ કે એનું રૂપાંતર લય રૂપાંતર. તો શરૂઆત આપણે પ્રકૃતિના પ્રયોગ, પછી ક્યાંક આપણે બેઠા હોય અને જૂનો કોઈક નેગેટિવિટીનો પ્રસંગ, મારી સાથે મારો ઝઘડો થયો, એ હું પ્રસંગને યાદ કરું, એ બધા ફિલિંગ્સને યાદ કરું, ફરીથી રિધમિક બ્રીથિંગ ચાલુ કરીને રિધમમાં ટ્રાન્સફોર્મ.
સેક્સ થી હું પીડાતું હતું. તો સેક્સના એક એક દ્રશ્યને હું યાદ કરતો જાઉં અને એને રિધમમાં ટ્રાન્સફોર્મ. તો આ રીતે અંદર એક બખ્તર તૈયાર થશે કે બહારથી હવે કંઈ પણ મને અંદર પેનિટ્રેટ કરી ન શકે. અંદર શું કહેવાય પેનિટ્રેટ શું કહેશે? અંદર ભેગી ન શકે અને કોઈ પૂછી ન શકે. ટીવી થી કરો, ટીવી ઉપર અમુક એવા સીન્સ આવે જે એકદમ ક્રુઅલિટીના સીન્સ આવે, તો તરત જ રિધમિક બ્રીથિંગ ચાલુ કરો. એ જે સંવેદનાઓ છે એને રિધમમાં ટ્રાન્સફોર્મ. એ સંવેદનાથી ભાગ. તો આ રીતે રિધમિક બ્રીથિંગનો આપણે ઉપયોગ કરીએ અને બીજી વખત હવે એ સંવેદના સામે આવશે, ઓટોમેટિકલી અંદર એ અમૃતમાં ટ્રાન્સફોર્મ. સપોઝ એક સેક્સનો સીન યાદ, આંખ બંધ કરી હવે એ સીનની ઉત્તેજનામાં હું છું અને એની સાથે રિધમિક બ્રીથિંગ ચાલે. અંદર રિધમ છે અને રિધમની અંદર રિધમની સંવેદના અને બંને સંવેદના એક જ મર્જ કરો. બે સંવેદના તો છે, લયની સંવેદના અને ઉત્તેજના બંનેને મર્જ સુધી એકરૂપ કરો. પ્રેક્ટિસ કરતો જાઓ તો એક બખ્તર તૈયાર. બખ્તર તૈયાર થશે એટલે બહાર કંઈ પણ મને ઉત્તેજિત કરશે, અંદર ટ્રાન્સફોર્મ થશે અને તમારી જે ડિસઇન્ફેક્શન છે કે બહાર બને જે રેડાવું હોય રેડાવું, અંદર તો અમૃત જ જાય, બીજું કઈ જઈ જ ન શકે, કારણ કે આ રિધમનો બખ્તર છે. તો શરૂઆતની અંદર આપણે ખાલી શ્વાસને રિધમ બાંધીએ, પછી એની સાથે અટેન્શન ને જોડવું અને પછી એની સાથે સંવેદના ને જોડવું. જ્યારે રિધમ અને સંવેદના એક થઈ જાય છે ત્યારે ઓટોમેટિકલી બધું ટ્રાન્સફોર્મ. પછી તો કોઈ ગાઢ બોલશે તો એ રિધમમાં ટ્રાન્સફોર્મ. ચલો રિધમિક બ્રીથિંગ ન કરવું હોય તો બીજી કોઈ ટેકનિક આપણે મંત્ર યોગ કરીએ. મંત્ર યોગની અંદર આપણે પેશન્સની ગહેરાઈમાં ઉતરતા આપણે જ મંત્ર બોલીએ છીએ, આપણે જ સાંભળીએ છીએ અને એ સર્કલ ચાલુ છે, બોલવું સાંભળવું બોલવું સાંભળવું, એ સર્કલ રિપીટ થયા કરે છે એટલે એની ગહેરાઈમાં આપણે ઉતરતા જાય છે. એ જે વાઇબ્રેશન્સ ઉત્પન્ન થાય છે એની ગહેરાઈમાં આપણે ઉતરતા. હવે તમે ગમે એ બોલો છો એ મંત્ર જ છે. હવે જો મેં મારું મંત્ર એવું સરખું કર્યું, ખાલી મિકેનિકલી કહ્યું હોય તો એનું કોઈ મીનિંગ નહીં. પણ જો મેં સરખું મારું મંત્ર એવું કહ્યું હોય તો તમે મારું અપમાન કરતા હશો પણ એ જે શબ્દના પડઘા પડે છે એ મંત્રમાં ટ્રાન્સફોર્મ થઈ મંત્ર બની ગયું. હવે અંદર કઈ મને વેચી શકે એમ નથી, અંદર કોઈ વસ્તુ ખૂચી શકે એમ નહીં. એ બખ્તર પેરીને આવ્યું દૃષ્ટિ. આ બખ્તર આપણે ગુરુ ના આપે, ગુરુ તો મંત્ર આપી દે પહેલી એ વિસ્તારે કરે કે શેખ માટે કરો એ થોડું નામથી અનુભવી કૂતરાની પૂછડી વાટી કે આપણે કર્યું. આવું નસીબ એવું છે કે બંને માર્ગ એવો ચાલુ છું અત્યારે. મંત્ર યોગ કરું છું અને રેલવે ક્લિનિક ખ્યાલ આવે છે કે આ રિધમ ખાલી શ્વાસનો રિધમ છે, આ કંઈક બીજી જ વસ્તુ છે. આ બખ્તર છે, એ ઝેરને અમૃતમાં ટ્રાન્સફોર્મ કરવાનું એક યંત્ર છે, સુપર કીમ્યો છે. એટલે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ઝેર તો બધી બાજુથી રેડાતું જ જશે. ઓફિસમાં કામ કરશો તો બોસ કરશે, નીચે તમારો નોકર કરશે તો યુનિયન લીડર કરશે, ઘરે આવશો તો પતિ છે, છેલ્લે તો ટીવી છે. ઝેર તો બધી બાજુથી રેડાય છે. અને જો એ ઝેર અંદર ગળી ગયું તો એ જે ઓબ્ઝર્વિંગ આઈ છે એ હજી નાજુક છે. એ માંડ માંડ તો ઉત્પન્ન થયું છે ઓબ્ઝર્વિંગ, અને એને પ્રોટેક્ટ કરવું પડે ઓબ્ઝર્વિંગ.
એક નાના છોડને જેમ આપણે પ્રોટેક્ટ કરીએ, એને રક્ષણ કરીએ, અંદર પ્રેમ જાગે છે તો પ્રેમનું રક્ષણ કરવું. જે અંદર પ્રેમની શક્તિનું રક્ષણ કરીએ એવી રીતે એ ઓબ્ઝર્વિંગ આઈનું રક્ષણ. આ જીવનમાં મોટામાં મોટી આપણી ઘટના છે કે અંદર ઓબ્ઝર્વિંગ આઈ, એનાથી કોઈ પણ કીર્તિ ઘટના ખાલી જીવનની વાત શું પણ જન્મો જન્મની સૌથી ઇમ્પોર્ટન્ટ ઘટના છે અંદર ઓબ્ઝર્વિંગ આઈ. હવે અંદર બે ભાગ, જોવા વાળો અને જે જોઈ શકાય છે, બહુ મોટી ઘટના છે. હવે એ જો વેડફાઈ જશે તો પાછું એને કરવું પછી આળસ આવી જાય છે. હવે થાય કે માંડ તો કર્યું હતું ને હવે ક્યાં આવી પાછળ મહેનત, એટલે એને પ્રોટેક્ટ કરવું, રક્ષણ એટલે બખ્તર કહેવું. પછી બખ્તરની જ્યારે આપણે ગહેરાઈમાં જાય છે તો જે તાવડિયાજી કહે છે ડિસઇન્ફેક્શન છે, વિશુદ્ધિ ચક્રમાં. વિશુદ્ધિ એટલે જે જ્યાં બધું શુદ્ધ થઈ જાય, ત્યાંથી ઉપર કોઈ પણ નેગેટિવિટી જઈ ન શકે એ સુધી આવી. આ પાંચ ચક્ર આ પાંચ બ્રેન્સ અમુક એક કામ કરી. અત્યારે તમે બેઠા છો તો એક સપોર્ટની ફિલિંગ છે. તો અંદર કોણ તમને એ સપોર્ટની સંવેદના આપે છે? ડિપ્રેશનમાં છો તો બે શબ્દ કોઈ કહે છે તો તમને સપોર્ટ મળે છે. એ સપોર્ટની ફિલિંગ ક્યાંથી આવે છે? એની સંવેદના ક્યાંથી આવે? કોઈ તમને ઉત્તેજિત કરે છે, તમે ના પાડો ભાઈ મને ઉત્તેજિત ન કરતા, તો આ રોકવાનું ફિલિંગ ક્યાંથી આવે? કઈ જગ્યાથી એ રોકવાનું ફિલિંગ? એ મૂલાધાર ચક્રમાં. તો તમે મને સારા કંઈક શબ્દ કરો, એકદમ ડાઉન છું, બહુ જ ખરાબ સ્થિતિની અંદર છું, તમે થોડાક સારા શબ્દ કરો, ઉચકાવો છો, તો એ શબ્દ મને જે ઉચકવાની જે અનુભૂતિ આપે છે એ કયો ચક્ર એને ડીકોડ કરે છે? એ અંદર એ પૃથ્વી તત્વ છે, એ મૂલાધારમાં પડેલું છે, તન્માત્ર મૂલાધારમાં. એટલે તમે સારા શબ્દ કહો છો, અંદર મૂલાધાર ફરે છે, એમાંથી પૃથ્વી તત્વ ખેંચી લે છે તમારા શબ્દમાંથી. મને એક સપોર્ટની ફીલિંગ. આ સમજાય છે શું કહું છું? પણ હવે તમે સારા શબ્દ નથી કહેતા, મને એવા શબ્દ કહો છો કે મને આમ હથોડીની જેમ વાગે છે. એક તો મારી ખરાબ સ્થિતિ હતી, એમાં તમે કંઈક આવીને કહી આપણે એક તો મારી આવી હાલત ને તું આવીને કહી ગયો એટલે મારું તો સાવ બધું બગડી ગયું. ઘણી વાર લોકો તો એ પાછું એ નેગેટિવ સાઈડ ઓફ પૃથ્વી તત્વ મને ભાર લાગે છે, વજન લાગે. તો એ કોને ડીકોડિંગ કર્યું? એ મૂલાધાર ચક્ર એ ડીકોડિંગ કર્યું. શબ્દ તમારા હતા, એ મૂલાધારથી ઉપર જ્યારે એના વાઇબ્રેશન ચડે છે, આ ચક્ર ડીકોડ કરે છે. હવે જેવું એ ડીકોડ કરે છે અને એ છે કે ભાઈ આ વસ્તુ ભાર જેવી લાગે છે, વજન જેવું લાગે છે, એ અહીંયા વિશુદ્ધિ જેવું એ પહોંચશે એ સંવેદના અહીંયા મારા અહમ સુધી નહીં પહોંચે. તરત જ વિશુદ્ધિ ચક્રમાં ડિસઇન્ફેક્શન ચેમ્બર બખ્તર કરી લીધું છે, એને ટ્રાન્સફોર્મ કરી. એ જે ટ્રાન્સફોર્મિંગ ચેમ્બર જે છે, ડિસઇન્ફેક્શન ચેમ્બર, એને મારે જ ઉત્પન્ન. ત્યારે તમે બેઠા છો, મને ખબર નથી રસ આવે છે કે નથી આવતો. તો રસ આવે છે એ કોણ ડીકોડ કરે છે? અહીંથી કંઈક બોલાય છે, ત્યાંથી કંઈક સંભળાય છે, અંદર રસ આવે છે, એ કોણ એનું ડીકોડિંગ કરે છે? તો એ વાઇબ્રેશન મૂલાધારથી ઉપર જાય, જેવા સ્વાધિષ્ઠાનમાં આવે છે, સ્વાધિષ્ઠાન એમાંથી રસ ખેંચી લે છે, એ ડીકોડ કરે છે.
આ વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ આવે છે, આ વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ નથી આવતો. એ રસ તત્વને એમાંથી છૂટું પાડી નાખે. જે તમારા શબ્દ છે, આજુબાજુના વાતાવરણ છે, જેને આપણે ઇનકમિંગ ઇમ્પલ્સ ઇમ્પ્રેશન ફૂડમાંથી રસ તત્વને ડીકોડ કરી સ્વાદિષ્ટ. પણ કંઈક એવું બન્યું કે તમે એવું કંઈક મારી સાથે વ્યવહાર કર્યો કે હું આમ સંકોચાઈ ગયો. એકદમ અંદરથી આમ શું કહેવાય, એકદમ શું કહેવાય, બંધ થઈ ગયો. હવે કોઈની સાથે બોલવાનું મન નથી થતું. એ પણ સ્વાદિષ્ટતાને ખેંચી લીધું, તમારા શબ્દમાંથી ખેંચી. પાણીનો સ્વભાવ છે, જળ તત્વનો સ્વભાવ છે કે એક બેનું મૂકે પહેલા એ સંકોચાય છે. એ સંકોચન જે છે એ સ્વાદિષ્ટાનમાં પડેલું છે. એક રસ્તામાં એક્સિડન્ટ જોયું, કોઈકનું લોહી રહ્યા છે, આંતરડા રહ્યા છે, માથું રહ્યા છે, અંદરથી આપણે સંકોચાય. ઘણા લોકો મને કહેતા હોય છે કે અરે લોહી જોઈને મને સંકોચન થાય છે. તો એમ તો નાનું હતું રીંગણા જોઈને મને સંકોચન સંકોચન. તો એ જે સંકોચન થાય છે એ કોને ડીકોડ કર્યું, કયા બ્રેઇન ડીકોડ કર્યું કે આને સંકોચન, એ સ્વાદિષ્ટતાને ડીકોડ કર્યું. એ ઇનકમિંગ ઇમ્પલ્સ ઉપર ચડે છે, સ્વાદિષ્ટતા ચક્ર ફરે છે, એમાંથી તત્વ ખેંચી લે છે, એના જુદા જુદા વાઇબ્રેશન્સ અલગ પાડે છે અને એ વાઇબ્રેશન્સ ઉપર ચડે છે. જે અનુભવ કરવા વાળો જે હું છે એ ઉપર છે. એ સંકોચનને ઉપર સુધી પહોંચવા નથી દેતું. વિશુદ્ધિ ચક્રમાં ડિસઇન્ફેક્શન છે. એક સારી વસ્તુ જોઈને હું ખેંચાઉં છું, તો આ ખેંચાવાનું ગુણ કયા ચક્રની અંદર પડે, એ મૂલાધાર ચક્રમાં પડે. તો મારે ખેંચાવું નથી, મારે ઓબ્ઝર્વ કરવું છે. આ મારું લક્ષ્ય છે. જો હું ખેંચાઈ ગયો તો તણાઈ ગયો. એ જે ખેંચાણ થાય છે, જેવું ઉપર પહોંચશે ત્યાં એ ભક્તર એને રૂપાંતરિત કરે. તો આ રીતે આ 5 બ્રેન્સ છે, મૂલાધાર, સ્વાદિષ્ટાન, મણિપુર, અનાહત અને વિશુદ્ધિ. આ 5 બ્રેન્સ છે. ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવે છે અને ઇનકમિંગ ઇમ્પલ્સ માંથી એ આખું એક એનાલિસિસની લેબોરેટરી છે, વિશ્લેષણની લેબોરેટરી છે. એ એની બધી ભાગો અલગ કરે છે અને આમાં કેટલું પોઝિટિવ છે કેટલું નેગેટિવ છે. અને ઘણું બધું એવું છે કે અંદરનું વિચારવું ઓબ્ઝર્વિંગ આઈ, જો એના સુધી એ સંવેદના પહોંચ્યું તો એ ઓબ્ઝર્વિંગ આઈ ફરીથી ઊંઘમાં સૂઈ જશે. એટલે બખ્તર કર્યું એક બેલેન્સની સંવેદના. તમે કંઈક બોલો છો, બંનેના આર્ગ્યુમેન્ટમાંથી કંઈક અંદર ખીલે છે, કંઈક બેલેન્સની સંવેદના આવે છે, એક આનંદ આવે છે. વિશુદ્ધિ આકાશ તત્વ જે બોલાય છે એમાંથી એને ડીકોડ કરી લે. હું ડિપ્રેશનમાં ચાલી જાઉં છું, એ આકાશ તત્વ છે. બંનેનું ડીકોડિંગ વિશુદ્ધિ ચક્ર. એને ડીકોડ કર્યું પણ એને આગળ નથી જવાનું. આગળ જો ગયું તો ઓબ્ઝર્વિંગ આઈ મારું ઘોટાડે છે. એટલે મારે આ બધી સંવેદનાઓ, આ બધી ઇમ્પલ્સીસ હર ક્ષણે અંદર ચાલુ છે. હજી તો સાધનાની શરૂઆત કરી છે. નાજુક છે, કોઈક નાની વાત કરશે તો આપણી તો સાધના ભૂલી જશે. ઓબ્ઝર્વિંગ આઈ જે આ સાધના કરવા વાળો છે એને સાચવવું બહુ નાજુક છે. નવી પરણેલી પત્ની કરતા વધારે સાચવવું. એ નથી પૂછતું.
તો ઈ કોને ફેર્યું? ક્યાં ફેંક્યું? એના વાઇબ્રેશન્સ ત્યાં થઈ ગયા, એ અંદર સેન્સ થાય અને એનું ટ્રાન્સફોર્મેશન, ડિસઇન્ફેક્શન છે. વખત ગઈકાલના લેક્ચરની બાબત તમે ગઈકાલે હતા, ના, મારે બહાર જવું પડ્યું. ગઈકાલે નતા. એટલે એના સંદર્ભમાં પૂછે છે કે કૃષ્ણ જન્મ થયો તો વખતર પહેરેલો. જ્યારે અંદર ઓબ્ઝર્વિંગ આઈ ઉત્પન્ન થાય છે ત્યારે વખતર એની સાથે અક્ષરના વાળા એ શબ્દ બે સરખા છે. હા સાહેબ, હા. જે મહાપુરુષોના એના જે ફોટા હોય ને, પાંચે નદીના વડાઓ થાય, આ કબોડીના નામ કે આવે, એ રીતે શબ્દોને ધ્યાન. આ ઓરા શું છે? ઓરા શું છે? એ ફીલ બનાવેલો. આ ફીલ કઈ રીતે બને છે? મારા બોડીમાં શું છે જેની અંદર ઇલેક્ટ્રિસિટી ચાલે છે? નર્વ્સની અંદર ઇલેક્ટ્રિસિટી ચાલે છે અને એ ઇલેક્ટ્રિસિટીનું જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ બને છે એને ઓરા કહેવાય. ઓરા. હવે નર્વ્સની અંદર જે ઇલેક્ટ્રિસિટી ચાલે છે એ મને મળવા આવે છે, 3 મહિના પછી મળવા આવે છે, રાઈટ? અને મને 100 રૂપિયા તો બાકી છે, મારી પાસે તો અત્યારે છે નહીં એને 100 રૂપિયા. એટલે તરત જ નર્વ્સની અંદર જે ઇલેક્ટ્રિસિટી ચાલે છે જુદી જુદી જગ્યાએની અંદર બ્લોકેજીસ આવે છે. હૃદયના એરિયામાં કે ટેન્કની અંદર બ્લોકેજીસ, મસલ્સ મારા ટેન્સ થઈ ગયા, બોડીની અંદર સિમ્પેથેટિક એક્ટિવિટી બધા. આ સમજાય છે શું કહું છું? એટલે એ ઓરાની અંદર ફેરફાર થાય છે કારણ કે એ ઓરા એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાંથી બને છે. અત્યારે તમે મેડિટેશનમાં બેઠા છો અને તમે મેડિટેશનમાંથી બહાર નીકળો છો તો તમે કહો છો ખૂબ આનંદ થાય. એ ઇલેક્ટ્રિસિટી એકદમ રિધમિક રીતે બને જાય છે, એકદમ હાર્મોનિયસ બને છે. તમારી ઓરા પણ જે તમે ફોટાની વાત કરો છો એના જેવી જ ઓરા. આ સમજાય છે? એટલે જે ઇલેક્ટ્રિસિટી છે એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે જે નરી આંખે એમને નથી દેખતું, એને ટ્રેન કરવું પડે. આનાથી ગહેરી કંઈક વાત આવડે છે યોગ સૂત્રમાં કરી, તો 3-4 લીટીમાં જેને વાંચી જો કંઈક વાત તમે કરો આપણે એમાં જ આ ફિલ્ડની જ વાત કરી છે. યોગ સૂત્ર વાંચી શું વાત કરે છે? હવે અહીં જે છે કે એક ફિલ્ડ નથી, કેટલા છે? 2 ફિલ્ડ. અને આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જેને આપણે ઓરા કહીએ છીએ એ ફિઝિકલ બોડીનું છે, સ્થૂળ. આ બરાબર જાય છે આપણી દિશામાં ફાયદો તો કઈ બોલવાનું એટલે સ્થૂળ શરીર છે, સ્થૂળ શરીર. એવી રીતે અંદરનું સૂક્ષ્મ શરીરનું પોતાનું ફિલ્ડ છે અને આ બંને ફિલ્ડ એકબીજાની સાથે રમી રહ્યા છે. હવે જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આ બંને ફિલ્ડ વચ્ચેનું જે અંતર છે એ 9 ઇંચ થઈ જાય છે, એટલે માણસ ફિઝિકલ બોડીનું મૃત્યુ. જ્યારે ગહેરી મેડિટેશનમાં આપણે હોય છે, જ્યારે વિચાર શૂન્યતા હોય, ભાવના તરંગો એકદમ રિધમિક હોય, ત્યારે એ બંને ફિલ્ડ વચ્ચેનું જે અંતર છે એ 5 ઇંચ થાય છે. જ્યારે આપણે ઊંઘમાં પ્રવેશ કરીએ, તમે સમજો છો થોડી વાત, એ ઓરાથી 2 અંગ છે. આ તાવડિયા જેવી વાત છે. હવે જ્યારે આપણે ઊંઘમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે બંને ફિલ્ડ ધીમે ધીમે અલગ થાય છે.
અને જ્યારે ગહેરી નિંદ્રામાં જાય છે ત્યારે એ 4 ઇંચ દૂર થાય છે. એટલે લગભગ ડીપ મેડિટેશન અને ગહેરી નિંદ્રા એકદમ સરખા છે. પણ એ 4 ઇંચથી વધારે જો દૂર થવાની કોશિશ કરે, ઊંઘની ગહેરાઈ જો બહાર વહી જાય 4 ઇંચથી વધારે, આપણને એક ઝાટકો આવે, આપણે લાગે કે હું ક્યાંક પડું છું, કંઈક ઝાટકો આવે, ફરીથી એ ભેગા થવાની કોશિશ કરે, ઝબકી સાથે મળી જાય છે. એ અંદરનું એક સેલ્ફ ડિફેન્સ મિકેનિઝમ છે. પોતાના રક્ષણ માટેનો એ અંદર યંત્ર આપે છે. એનાથી બોડીને નુકસાન થાય ખરું આ થોડો 2-4 કલાક થાય એ પાછળ. એટલે તો આપણે હજી કહેતા હતા કે એને દૂર ન 4 ઇંચથી વધારે ન જાય એ માટે તકિયા નીચે મેગ્નેટ રાખી દે. એટલે 4 ઇંચથી વધારે એ દૂર ન જઈ શકે, ઝટકો ન લાગે. હવે જ્યારે હું એકદમ નેગેટિવિટીમાં છું, ભાન ભૂલી ગયો છું અને જે રીતે બોલું છું, ત્યારે એ બંને એકદમ ચીપકેલા છે. હવે બખ્તરનું સમજાય છે, પકડાય છે બખ્તરનું. એટલે બંને ફીલ્ડ જો થોડા અલગ હશે તો આ ફીલ્ડમાં કઈ આવશે, આ ફીલ્ડ સુધી નહીં પહોંચે. પણ બંને ફીલ્ડ ચોટેલા હશે તો સમજાય નથી પકડાતું. તમે કંઈક મારું અપમાન કરશો કે કોઈક એવું સિચ્યુએશન આવે જે મને બહુ દુઃખ લાગે છે, તો આ બહારનો ફીલ તરત જ એ દુઃખનો આકાર લઈ જશે. તો હું દુઃખી ક્યારે થાય છે, જ્યારે અંદરનો ફીલ દુઃખી થશે તો હું દુઃખી થઈશ ને. હવે બંને ચોટેલા હશે તો હું તરત જ દુઃખી થઈ ગયો. પણ બંનેને સ્વિચ અલગ રાખ્યા તો એક બખ્તર બની ગયું કે નહીં. બહારનો ફીલ આકાર લઈ લીધું તો અંદરના ફીલને આપી દર્શાય. યોગ નિદ્રામાં જવાનું મેઇન કારણ એ છે કે આપણે કોન્શિયસલી એ બંને ફીલને 4 ઇંચથી વધારે ખેંચતા 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 છેક 9 ઇંચ સુધી લઈ જાય. હવે વધારે ખેંચશું તો મૃત્યુ થઈ જશે. ત્યાં સુધી બંને ફીલને આપણે ખેંચીશું. ઓશોએ ચોપડી લખી છે ને, એ બંને ફીલને અલગ કેમ કરવું, છેક મૃત્યુની ઘડી સુધી આપણે લઈ જાય, ત્યાંથી પાછા. આખી યોગ નિદ્રા કોન્શિયસ સ્લીપ આની માટે છે. કોન્શિયસલી બંને ફીલ્ડને અલગ કરી શકે. અત્યારે આપણી હાલત એવી છે કે નાની નાની વાતમાં મારા બંને ફીલ્ડ ચોટી જાય છે. એક ટીવી નું સીન જોઉં છું, ગઈકાલે જેમ્સ બોન્ડ નું પિક્ચર જોયું, જેમ્સ બોન્ડ ને બિચારાને કંઈક થાય તો મારા બંને ફીલ્ડ ચોટી જાય. આની અંદર કંઈક બખ્તર મેં પહેરેલું, બખ્તર પહેરેલું. બખ્તર એટલે બંને ફીલ્ડ, આ બહારનો ફીલ્ડ અંદરના ફીલ્ડને અસર નથી. પણ જે રીતના આ તમે સિચ્યુએશન કરો છો ત્યારે ટાઈમ નથી આવતો તમને સમય, એટલે જે જે થઈ રહ્યું છે આપણી એમાં તમે અંતર લઈ આવો. તમે અત્યારે મને દુઃખી કરું છું, બરાબર છે, એટલે મારું બહારનું ફીલ્ડ દુઃખી થાય છે, એ દુઃખનો આકાર લે છે. એ જો અંદરના ફીલ્ડને દુઃખનો આકાર લે, આપી દે, હા, તો હું દુઃખી. હા, હવે હું જરાક તટસ્થ છું, એટલે બહારનું ફીલ્ડ ને અંદરના ફીલ્ડ થોડો અલગ રાખું છું. એટલે તમે દુઃખી તો મને કરો છો, પણ બહાર થોડુંક દુઃખી હું થાઉં છું, અંદર મને દુઃખી હું થવા દેતો નથી. બખ્તર કરી પણ એ ક્રિયામાં ટાઈમ સેપરેટ નથી કરતું, રિયાલિટી ને ટાઈમ સેપરેટ નથી થતું. હું એમ કહું છું કે જ્યારે તમે આ સેપરેશન લઈ આવો છો ને દ્રષ્ટામાં, ત્યારે તમે ટાઈમ ને ઇન્ટ્રોડ્યુસ કરો છો.
એટલે જે ઇવેન્ટ થિયરી છે ને એમાં ટાઈમનો ડિસ્ટન્સ આવે એટલે તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ નથી કરતો. ટાઈમ ક્યાં છે હમણાં તમે બોલું છું તમારા શબ્દ અંદર આવે છે અને અંદર હું એક સેપરેશન કરું છું કે એ તમારા શબ્દ સાંભળું છું અને એ હું અંદરથી જોઈ રહ્યું છું. ટાઈમ ક્યાંથી આવે છે? કદાચ મારી મિસ્ટેક હશે, કદાચ આ બધું ટાઈમમાં થઈ ગયું જે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ. આટલી આપણે વાત કરી આટલા સેકન્ડો ગયા આટલા મિનિટો ગયા એમાં જો બંને ફીલ્ડ મેં અલગ પકડી રાખી તો અલગ પકડી રાખી ન પકડી ગઈ એટલી જ વાત છે. સમય તો નીકળતો જવાનો ટાઈમ કેટલો નથી ટાઈમ કેટલો નથી. કાં તો આ ક્ષણમાં થયું કાં તો ન થયું. ગઈકાલે થયું એવું હું અત્યારે નથી કરી શકતો. બોલો क्या आप मोक्ष का अर्थ समझा सकते हैं? ये प्रश्न कैसे जाना आपको? कि मोक्ष का अर्थ मुझे पता नहीं. नहीं आप यहाँ बैठे हैं ये प्रश्न आपने क्यों पूछना क्यों आप पूछना चाहते हैं ये मैं प्रश्न? इसलिए पूछना चाहता हूँ क्योंकि जो संत है, जो महापुरुष है, जो नहीं अभी आप बैठे हैं यहाँ पे कल मैं आपको भी देख रहा था आप कल भी बैठे थे आप बार बार डे ड्रीमिंग डे ड्रीमिंग तो नहीं, लेकिन मैं हाँ अपने मन के साथ रहता हूँ. और अभी आप प्रश्न मोक्ष के पूछ रहे हैं. हाँ. आप समझते हैं जरा क्या मैं बात कर रहा हूँ. प्रश्न ऐसा पूछो जहाँ हम है वहां का प्रश्न. मोक्ष के बारे में जान कुछ भी मैं बोलूं तो उससे क्या फर्क पड़ेगा. जहां से यात्रा शुरू करनी है आपका प्रश्न पूछो. आप जहां है वहां का प्रश्न. ये एक जो मेरा मन चला जाता है उसको अगर देखने की कोशिश की फिर से मन चला गया फिर से देखने की कोशिश की और एक पॉइंट आया कि कुछ ऐसा है जो मैं चाहता था लेकिन मैंने उसको रोका और रोका तो ये क्षण में वो स्थिर रह गया. अब तक तो वो चला जाता था तो अब जो चला जाता था उससे मुझे क्या मिला. एक स्थिति से मुझे मोक्ष. ये मोक्ष की एक सतत यात्रा चालू है. ऐसा नहीं है कि मोक्ष एक स्थिति है हो गया तो बंद खत्म हो गई बात. छोटी छोटी चीज में मोक्ष ना हो. बड़ी मोक्ष की जो संतों को हो गया उसको हो गया जाने दो बात. जहां आप है वहां से यात्रा शुरू. कल से मैं आपको देख रहा हूं बार बार मन चला जाता है कहीं न कहीं घूमने चला जाता है जहाँ तो मैं इसके ऊपर नियंत्रण न रहे. यही मेरा प्रश्न कि नियंत्रण लाना पड़ेगा. ऐसी कोई अंदर कोई इच्छा या कोई अंदर कोई ऐसा वो नहीं है जो चाहता है कि नियंत्रण हो मेरे अंदर. आप यहाँ किस वजह से किस इच्छा से यहाँ बैठे हैं. कुछ तो आपको इच्छा हुई होगी कि यहाँ कुछ तो आपका लक्ष्य रहा होगा. यहाँ आप कहाँ से रहे पूना से रहे. पूना से चलते चलते जिस ढंग से आप आए यहाँ माधोपुर आ गए कुछ तो लक्ष्य लेकर के कुछ लक्ष्य नहीं था नहीं से घूमते घूमते यहाँ पहुंच गए. लक्ष्य यही कि अच्छा समय बिताना है. अच्छा समय बिताना है किस पे बिताना. रीड्रीमिंग में बिताना कि रीड्रीमिंग से ऊपर की कोई स्थिति है वहां आपको पहुंचना है. मेरी बात समझ रहे हो. तो जहां मैं हूं वहीं से मैं यात्रा शुरू.
मोक्ष का प्रश्न मेरा सवाल का जवाब नहीं है। अभी ये स्थिति में अगर इससे मुझे मुक्ति चाहिए, ये जो अभी चल रहा है उससे मुझे मोक्ष चाहिए, तो मुझे क्या करना चाहिए? हाँ, वही करो। क्या करना है? तो आपको 3 स्टेप ब्रीदिंग सीखना चाहिए। यहाँ एक सरदार जी है, उनके पास जाइए, रिदमिक ब्रीदिंग सीखिए और रिफाइनिंग एक्सरसाइज। ये सबसे सरल होता है। श्वास लेके आ गया, डीप ब्रीदिंग बंद है, बात खत्म। यहाँ से यात्रा शुरू करो। और ये लॉ है, जिसका श्वास लेंगे उसका डीप ब्रीदिंग बंद हो, ये नियम। और अगर डीप ब्रीदिंग को वापस आना है तो श्वास का लेग तोड़ के ही वापस आ सकते। और अगर इसमें मेरा इंटेंसिटी ठीक है कि श्वास का लेग बैठ गया तो मन यहाँ घूम नहीं सकता। तो जहां मैं हूं वहां से मैं शुरू। फिर आप जो करो दिन, जो करो, जो भी काम, क्या काम करते हैं, क्या काम करते प्रोफेशनल हैं, प्रोफेशनल, कोई कोई काम नहीं करता, कुछ नहीं करता। पूरे दिन क्या करते कल शाम को आया था, आज मैंने आश्रम घूमा, माधवपुर गांव घूमा और पढ़ने के काम चालू कर। हैं, क्या काम शुरू करें? लेकिन किचन में काम कर सकते हैं, किचन में पहले ये तो यहाँ पूरा वापस जाके क्या काम करें? अभी उतना सोचा नहीं है क्या है। आपकी उम्र क्या है? 28 साल। देखिए, अगर अध्यात्म चाहते हैं तो वैल्यू के बिना अध्यात्म नहीं है। वैल्यू आप समझते हैं, अंदर हृदय में वैल्यू होनी चाहिए। मुझे जितना मैं आपको बोलूंगा 3 स्टेप ब्रीदिंग करो, आप 15 दिन, 1 महीने बाद में मुझे गले से पकड़ेंगे, अरे तुमने बोला था ये करने को, मेरा तो डीप ब्रीदिंग बंद नहीं हुआ। ये मेरी हाथ की बात नहीं है, हृदय में वैल्यू नहीं है। तो वैल्यू के लिए कुछ करना पड़ता। वैल्यू के लिए एक रोज का जीवन का एक रोल चाहिए कि मेरे जीवन में क्या। आप तो कोई रोल निभाते ही नहीं, कोई जॉब नहीं है, कुछ शादी में अभी कोई रोल नहीं निभाते। तो जीवन में कुछ रोल चाहिए। जब मैं सुबह ऑफिस जाता हूँ, पूरे दिन काम करता हूँ, घर में आता हूँ, बच्चों को संभालता हूँ, घर की सब चीज संभालता हूँ, और इन सब में से जब निकाल के मेरी साधना करना पड़ता है, तब साधना की वैल्यू है। अगर पूरा दिन है मेरे पास साधना करने के लिए तो कभी उसका वैल्यू आता नहीं। और पूरे जिंदगी साधना करो और वैल्यू के बिना करो, कुछ मिलने वाला वैल्यू रहेगा। एक प्रश्न मेरा और है, हाँ, आर वी चूजिंग कॉन्शियसली और इज इट लाइक गॉड इज चूजिंग फॉर अस कि हमारा जीवन समझ। मुझे थोड़ा यहाँ पे एक हल्का सा वो है, थोड़ा ब्लेंड लगता है, ब्लेंड मेरा और परमात्मा का हल्का सा ब्लेंड लगता है। मुझे ऐसा एहसास है कि हाँ, जो है वही है, लेकिन वो मेरे थ्रू भी होता है और मतलब आई पार्टिसिपेट इन दैट, लेकिन है वही जो भी है। जैसे जो विचार आ रहा है वो भी उसी का आ रहा है, अगर दुख आ रहा है तो वो भी उसी ने दिया है, सुख आ रहा है तो वो भी उसी ने, घृणा आ रही तो वो भी उसकी है। मुझे लगता है इसलिए उसी ने आपको यहाँ भेजा। उसी ने यहाँ पे हर चीज उसी की है। आप भी उसी के हैं, मैं भी उसी का हूँ। बात सही है, बात बिल्कुल सही है, फिर भी मुनासिब नहीं है। जब तक डीप ब्रीदिंग है, ये सपना ही है। बात सही है, बिल्कुल तथ्य की बात। लेकिन अभी मेरी हाल क्या है? मेरी हाल ये है कि बार बार मेरा मन कहीं न कहीं घूमना चला जाता है। ये मेरी फैक्ट है। परमात्मा को छोड़ दो। अभी इस फैक्ट से निकलने के लिए परमात्मा कुछ भी करने वाला नहीं है, आपको निकलना है। लेकिन
परमात्मा के अंदर नहीं है क्या? इसको इंटेलेक्चुअल लेजीनेस कहते ये एक ये सीरियस प्रश्न है क्या? मन हैं। परमात्मा सीरियस प्रश्न नहीं है, सीरियस प्रश्न नहीं है, ये मन मनाने की बात है। मन को मना करना, जिसको कुछ करना नहीं, नहीं जॉब करना है, नहीं शादी करना है, नहीं कोई रिस्पॉन्सिबिलिटी लेना है, ऐसे ही घूमना है और सब परमात्मा करवा रहे हैं, सब मन बनाने की बात। सोच लो, रहो यहाँ पे, काम करो किचन में, और जहां भी आपको काम करना है काम करो। राइट वे ये है कि आप वापस जाओ, आप पढ़े क्या है? ग्रेजुएशन क्या केमिस्ट्री? केमिस्ट्री। वो भगवान ने किस लिए करवाया? ऐसे लिए घूमने के लिए करवाया। नहीं, ऐसी बात नहीं है, मैंने 3 साल काम भी किया है। लाइक अब पूरी चीजें तो यहाँ संभव नहीं बताना, लेकिन जो Just think about it. Look at the picture as a total. Try to see it from all angles. And what you want to do with your life. You're still 28. You want to waste your life just drifting around. You want something to come from. Yeah. ये मत कहो कि ये मैं घूम रहा हूँ, वो परमात्मा घुमा रहा है। केमिस्ट्री भी करवाया परमात्मा ने करवाया, 3 साल जॉब भी करवाया परमात्मा ने करवाया। वो नहीं कहना चाहिए। ये सब मन के मूड्स है। एक ही निचोड़ आता है कि मूड्स के मैं गुलाम हूं। हवा ऐसी घूमती है तो इसका गुलाम हूँ, वो ऐसी घूमती है तो उसका गुलाम। मुझे क्या करना चाहिए? यही तो मैं कह रहा हूँ। कि आप यहाँ आ गए, रहो थोड़ा महीने, भगवान के सानिध्य में रहो, और यहाँ एक पक्का प्लान बना लो कि आप अपने जिंदगी के साथ क्या करना चाहते हो। वापस जाओ, जहाँ जॉब मिल जाए जॉब ले लो, रिस्पॉन्सिबिलिटी ले लो, शादी कर लो, कुछ बच्चे पैदा कर लो, हाँ? फिर अध्यात्म करो, फिर पता चलेगा रियली मुझे मोक्ष क्या चीज है, फिर प्रश्न नहीं रहेगा। मोक्ष एक जीवन का एक क्या एक क्वेस्ट, एक एडवेंचर हो जाए। अपना भी जीवन दांव पे लगाना चाहते मोक्ष के। मोक्ष सिर्फ मन मनाने की बात नहीं है। यहाँ रहो भी थोड़ा, भगवान के सानिध्य में रहो, बहुत अच्छी बात। फिर जरा कुछ ऑर्गेनाइज करो जीवन, क्या करना चाहते हो। योर लाइफ जस्ट वेस्ट योर लाइफ। ठीक है, तो जॉब गेट सेटल्ड। अगर आपको ये जचती है सरदार जी के पास, ये रिदमिक ब्रीदिंग सीखो, एक्सरसाइज सीखो। अगर वो जचती है आपको, ठीक लगती है, तो वो चालू रखो, और धीरे 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 अपनी साधना में आगे जाओ, और रोज का जीवन भी चलाते जाओ। दोनों साथ में बैलेंस में चलने चाहिए। साधना एकली જ ના થાય પગલું? हाँ जी, સાધના એકલી જ ના થાય, બંને જોઈએ, સોશિયલ લાઈફ અને સાધના। साधना कई जीवन थी अलग नहीं, जीवन थी भागवत साधना नहीं। સોશિયલ લાઈફ તમે સ્ટાર્ટ જ ના કરો તો કમ્પલસરી કે સોશિયલ લાઈફ સ્ટાર્ટ કરો અને સાધના સ્ટાર્ટ કરો। મને પૂછો તો कंपल्सरी। आप न जज हुए तो भगवान के जैन कदा जैन जज से મને પૂછો તો कंपल्सरी। કારણ કે વેલ્યુ સાધના ની વેલ્યુ સોશિયલ લાઈફ હોય તો જ આવે છે। જ્યારે રાતે પાર્ટીમાં જવું પડે ને, બોસે કીધું હોય કે ડિનરમાં આવજે, અને આપણે આપણી સાધના માટે ટાઈમ કાઢવો પડે ને, ત્યારે બિલકુલ જ્યારે સંઘર્ષ થાય ને, એમાંથી સાધના। જ્યારે પત્ની કે મારી સાથે શોપિંગમાં આવજે, ને આપણે મેડિટેશનમાં બેસવું હોય ને, એ સંઘર્ષમાંથી સાધના। સંઘર્ષ વગર સાધના નથી, ગરમી જોઈએ સાધના।
અગ્નિ જોઈએ. એ અગ્નિની અંદર બધું જે ઇમ્પ્યોરિટીઝ હોય ને, જે અશુદ્ધિ હોય ને, અગ્નિ વગર બળતા નથી. અને સંઘર્ષ વગર અગ્નિ નથી આવતો. અને અગ્નિ વગર તપ નથી. તપ વગર છૂટું નથી થવાનું. છૂટું નથી થવાનું ત્યાં સુધી મોક્ષ નથી. પણ સાહેબ તમે જો એટલી સાધના જ કરશો ને તો તમારામાં કોન્ફ્લિક્ટ નહીં થાય કે મારું લક્ષ્ય નથી મળતું, મને મોક્ષ નથી મળતું. ત્યાં કોન્ફ્લિક્ટ પેદા થાય. એ તો મન, જે મન લઈને તમે સાધના કરો, કોન્ફ્લિક્ટ વાળું મન લઈને તો કોન્ફ્લિક્ટ ઉત્પન્ન થાય. તમે કોન્ફ્લિક્ટ નો નિકાલ લઈ આવો ને, રોજનું જીવન જીવતા જાઓ. પેલું ડગલે ડગલેથી ચાલુ કરો. શ્વાસની અંદર લઈને આવો, રોજનું જીવન ચાલુ કરો. શ્વાસની અંદર લય છે, શ્વાસની અંદર ઓર્ડર છે. રોજનું જીવન જીવતા જાઓ, એની અંદર ઓટોમેટિકલી ઓર્ડર હશે. શ્વાસની અંદર લય આવશે તો ચિત્તની જે શક્તિ છે, જેને આપણે અટેન્શન કહીએ છીએ, એ ધીમે ધીમે એકાગ્ર થવા માંડશે. એટલે એને અંદર મોકલતા થાઓ. અંદર મોકલતા થાઓ. બહારનું જીવન જીવતા જાઓ અને ચિત્તની શક્તિને અંદર મોકલતા. અને બંનેને બેલેન્સ લે, જે રીતે બેલેન્સ લેવા. અને જેમ બહારનું જીવન જીવતા જશો, અંદરના એક એક જે પળ છે એ ઉઘડતા જશે. કારણ કે અંદરના પળ બહારના જીવનના રિએક્શનમાં જ ઉઘડે છે. અને એને જોવા માટે એકાગ્ર ચિત્ત જોઈએ. અને એકાગ્ર ચિત્ત કરવા માટે અભ્યાસ કરો. અને જો સાધના જ કરશું તો ચેતની શક્તિને તો અંદર મોકલશું, કોઈ રિએક્શન દેખાશે નહીં, એ ક્યાંક ભાગી જશે. જે દિવસ મોક્ષ આવવાની હશે ને, તે દિવસ આવીને એવો એનો રિવેન્જ લેશે ને કે કોઈ દિવસ મોક્ષ નહીં આવે. એવું ખેડવાનું. જીવનથી અલગ કોઈ પણ સાધના નથી. રોજના જીવનના સંબંધોની અંદર જે આપણે પાત્ર ભજવીએ છીએ, જે રોલ ભજવીએ છીએ જીવનની અંદર, એ રોલ ઇમ્પોર્ટન્ટ છે. સાધનાના થાળીમાં જે ખોરાક પીરસાય છે, એ રોલમાંથી તો પીરસાય છે. જે પાત્ર આપણે ભજવીએ, કોઈ પાત્ર જ નથી તો થાળીમાં શું પીરસાશે? સમજાય છે? જ્યારે બે શબ્દ પત્ની બોલશે ને, અંદર દુઃખ થશે ને, તો સાધનાની થાળીમાં કંઈક પીરસેલું હશે, જેમાંથી આપણે સાધના કરી શકીશું. જ્યારે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવું પડશે, રોજના જીવનનું બધું ભેગું કરવું પડશે, સાધનાની થાળીમાં કંઈક પીરસાશે. એમ લેમ આપણે હિપ્પીની જેમ ફરશું તો કઈ સાધના નહીં. હૃદયમાં વેલ્યુ જ નહીં આવે. સાધના હૃદયમાં વેલ્યુ જોઈએ, કિંમત નહીં. આના સિવાય કોઈ વસ્તુ જ એ સાધના. અહીંયા રે, થોડા મહિના રે, ભગવાનના સાનિધ્યમાં બહુ સારી વાત છે. કદાચ આવું મળે કે ન મળે, ત્યાં રો ઠીક છે. एक लक्ष्य बनाओ कि जीवन में जवाबदारी बिना कुछ भी नहीं संभव. इधर से जीव साधना यानी जो इनकमिंग इम्पल्स आता है उसको रिस्पॉन्स देना साधना. अंदर आता है उसको रिस्पॉन्स. अभी हम रिएक्ट करें और रिस्पॉन्स देने के लिए रिस्पॉन्सिबल बनना. और रिस्पॉन्सिबल बनने के लिए जीवन की जो भी सब जवाबदारी, क्या बोलते हैं इसे हिंदी में, हाँ, जिम्मेवारी, उसमें से रिस्पॉन्सिबिलिटी खेलता है. फिर अंदर रिस्पॉन्स की एक शक्ति जगती है. बोलने कुछ आ गया, यहाँ कुछ जहां हम है वहां से शुरू. तो सरदार जी नहीं आए, ये क्लास रोज लेता है सरदार जी.
क्लास में ये चले आज था दोपहर में काफी अच्छा लगा। शुरू करो। पर आपने आज बताया कि मैं कहाँ कहाँ गया। मैं तो हर एक की आंख देखता हूँ तो मुझे पता चलता है कि ये यहाँ है, ये यहाँ है, और मैं हवा से बोल रहा हूँ। हमको ये सब देख रहा है, हंस रहा है। अरे, चलो, बहुत अभ्यास करो, बहुत अभ्यास। अभ्यास के बिना कुछ भी शक्य नहीं। और ऐसी बात है कि अगर आज हम मिले हैं और ये बात हो गई, और अगर आपने शुरू नहीं किया तो ये फिर से मिलना पता नहीं 2000 साल 2500 साल बाद में फिर से, क्योंकि एक मौका जीवन में से निकल गया, वो मौका फिर नहीं है। अगर चलना है तो शुरू, समय है, इसको समय दो। ये ये पॉइंट है, यही है, ये पद। नो टाइम लाइक नाउ, नो टाइम। क्योंकि बातें करना बहुत ईजी है, लेकिन जब चलते हैं तो एक रिएक्शन के ऊपर से मोक्ष मिला कितना अभ्यास करना पड़ता है, जो चला है उसको नहीं पता चला। एक रिएक्शन से मुक्ति है जो आप मोक्ष में। और जब नेगेटिविटी को ट्रांसफॉर्म करने की बात आती है, जब ऊपर उठने की बात, ऐसे नहीं करना। ये बीए डिग्री लेना बहुत इजी बात है, लेकिन ये अभ्यास करना तो बहुत, सब कुछ मांग लेता है। और देना ये मौका, चॉइस आपकी। ओके, थैंक यू, गुड नाइट।